લે આવી ગયા તમે? ના ના હજી તો રસ્તામાં છું, દેખાતું નથી આવડો મોટો. સારું તમે ફ્રેશ થઈ જાઓ, પછી મારે તમારું એક કામ છે. એક મિનિટ ઊભી રહે. બે શું કામ છે? ફ્રેશ થઈ જાઓ, જમી લો પછી કહું. અરે હવે ગળા હેઠે કોળિયો ન ઉતરે, તું પેલા કે શું કામ છે? ના ના એ તો કાલ રવિવાર છે ને, એને થોડીક શોપિંગ કરવા જાવું હતું. હમણાં તારી કવરિયા માર્કેટમાં મંદી જોઈ તે કેટલી છે, આપણે કાંઈ લેવાનું થાતું નથી. જાઓ જમવાનું તૈયાર કરો. અને ભાઈ શાક શેનું બનાવ્યું? ભીંડાનું. તને કેટલી વાર કીધું ભીંડાનું શાક તારે નહીં બનાવવાનું, કેટલું ચીકણું હોય. એ તમારા કરતા તો ઓછું ચીકણું છે. હઈ જોવો આમાં શું લખ્યું છે? આમાં એમ લખ્યું છે કે એક સ્ત્રી છે કે જે ઘરમાં સુખ શાંતિ લાવે છે, અને એક સ્ત્રી છે એ આખા ઘરને સંભાળે છે, અને એક સ્ત્રી છે કે જે તમને પ્રેમ કરે. સમજણ પડે છે કઈ? સમજણ એકદમ બરાબર સમજાઈ ગયું કે એકદમ મસ્ત જિંદગી જીવવા માટે જીવનમાં એક બેન ત્રણ બૈરા હોવા જરૂરી છે. હવે એક બૈરું હચવાતું નથી અને ત્રણ ત્રણ બૈરા જોઈએ છે. વાત સહી છે. આના જેવા હોય ને તો પાંચ બૈરા બરાબર છે. કોને ये गड़बड़ है बाबा. कोने no ये क्या जुल्म है? कुछ तो गड़बड़ जरूर है अभी. अच्छा हमको सिखा दिया है. रुक तेरे को बता दे तेरी रुका. no बाय बाय टाटा गुड बाय गया. ये फंस गया सी. पीछे देखो पीछे. હવે શું થયું? કાઈ નહીં વાલી, પણ એક વાત કહું, આ વધારે પડતી બદામ ન ખવાય હો. કેમ? ઝાડા થઈ ગયા? રે ઝાડાની વાત નથી વાલી, આ યાદ શક્તિ વધારવાના ચક્કરમાં પાછળના 7 જન્મ યાદ આવી ગયા. ઓહો, તો શું કરતા હતા એ જન્મમાં તમે? રે ગાંડી રાજા હતો, રાજા. રાજા? હા, એ વિશાળ રાજ્ય ને વિશાળ સેના. એમ? હા, ધનના ભંડાર, વૈભવ, મહેલ ની તો શું વાત કરું ગાંડી. વિશાળ મહેલ ને મહેલના એક એક માળમાં 10 ઓરડા, અને બધા ઓરડામાં એક એક રાણી. આજથી બદામ ખાવાનું બંધ. દાળિયા લઈ આવજો 1 કિલો. આ દેડકાની જેમ હું બેઠા છો? કેટલા દિવસ થઈ ગયા? કઈક મીઠું મીઠું બોલો ને, સારું એવું. જલેબી, કાજુ કતરી, સોન પાપડી, બાસુંદી. એ હું એ મીઠાની વાત નથી કરતી, પ્રેમ ભરી બોલવાની વાત કરું છું. ભગવાને સ્ત્રીને સુંદર બનાવી, સુંદર મજાનું દિલ આપ્યું, ઘર કામ અને રસોઈ કરવાની કળા આપી, અને પછી હાથ એકનો જીભડો આપીને આ બધા ઉપર પાણી ફેરવી દીધું. એની જાતને હાથ તો ભૂલાઈ જ ગયા, વાંદરા જેવી. ઓલા પડે તો એટલે છોકરી મને ફ્લાઇંગ કિસ આપે. ચશ્મા પહેરો. કા પણ પોક્યું. ઈ લહણના ફોયતરા ઉડાડે. બરોબર છે. હવે ને શેકવાની, હાથથી શેકવાની. બરાબર, હવે એને પલટી નાખો. મારી સાસુ જોઈ લો,
આ સાલી લંગડી આમથી આમ ઘરમાં અટવાયા કરે અને મને જુએ ને એને માતાજી જ આવે. એ જગદીશ કુમાર ભાઈ મને બહુ બફારો થાય છે, ઘરમાં સ્પ્લિટ એસી નખાવો. તારા બાપનો માલ સ્પ્લિટ એસી નખાવો. એ જગદીશ કુમાર મેં નક્કી કર્યું છે આ વેકેશનમાં હું તમે ને બકુડી આપણે ત્રણે ગોવા જઈશું અને મેં નક્કી કર્યું છે લંગડીને ઊંચકીને ગોવાના દરિયામાં હાઈ બકડી આવી ગઈ લચ્છી પાછળથી હપ કરે તું એ ચૂપ રહો. શું કરતા હતા? આમ જસ્ટ મમ્મીને યાદ કરતો હતો. મને આમ જ થતું હતું કે જ્યારે જ્યારે સાસુજી રહેવા આવે ઘરમાં કેટલી વસ્તી લાગે, સવારથી ફરતા આવે નહીં. નાવા જાવ ને નાવા. બાથરૂમમાં દોડવાનું. જરાક બાથરૂમમાંથી બહાર આવીને અહીંયા છાપો વાંચવા બેસો એટલે પાછી આવે. શેના છાપા વાંચવા, તમારે મૂકો છાપા, ચાલો નાવાનું પતાવો. એટલે ધક્કા મારીને પાછો બાથરૂમમાં મોકલે. અરે સાલા નાવા બેઠો ને તો બહારથી બારણા ઠોકે, એ જોજો બગલમાં સાબુ બરાબર લગાડજો. આ ઉંમરે કેટલો સાબુ ક્યાં લગાડવાનો એની પણ એ સૂચના આપે. એ જ કરું છું. આખા ઘરમાં આ બાથરૂમ જ એવી જગ્યા છે જ્યાં માનસિક શાંતિ મળે છે. હું તો મારી પથારી અહીંયા જ કરતી જાય. આવજો કે પછી બાથરૂમમાં જાઓ. કપડા પાણીમાં બોળી દેજો. બીજી કોઈ સૂચના? તારું કઈ બોલવાનું છે? તે તો બધું બોલી જ નાખ્યું છે. ચાલો હશે. સાંભળવાની શું છે? મારી નવી પેન્ટ ઇસ્ત્રીમાંથી આવી ગઈ. કેમ? આજે મારે એક બહુ હાઈ લેવલની મીટિંગ છે. હાઈ લેવલ? 12મા માળે છે. હાઈ લેવલ પેન્ટ આવી કે નહીં બોલ ને. તમને મારા કરતા પેન્ટની વધારે ચિંતા છે. પણ એ તો હોય જ ને ગાંડી. તારા વગર બહાર જવાય કે પાટલુન વગર થોડું બહાર જવાય? અરે તું છોડ દે, બોલતી નહીં. પાટલુનનો ટોપિક નહીં કરતી. નવી ને નવી પેન્ટ તારી માએ બાળી નાખી. આ લંગડી ઇસ્ત્રી કરવા લીધી ને ભૂલી ગઈ ને સાલી એવી જગ્યાએથી બાળ્યું છે રફુએ થતું નથી. જરૂર શું લંગડી નુકસાન કરે. આની માનું મારે શું કરવું ને મારું મગજ નથી ચાલતું. મારી સાસુ જોવા જેવી આઈટમ છે સાહેબ. આટલી 3.5 ફૂટની બટકી, મિની આતંકવાદી જોઈ લો, ટેરરિસ્ટ લેડી. દર વર્ષે ઉનાળાની વેકેશન છે કઈને અહીંયા ધામા નાખે. અરે ડોસી 8 મહિના અહીંયા પડી રહે. મારે એને યાદ અપાવવું પડે, સાસુજી હવે જાઓ, બીજો ઉનાળો આવશે. સાહેબ તમે મારી સાસુને જુઓ ને, હબક થઈ જાઓ. આટલી બટકી છે, એના 2 પગ આમ વાંકા છે. મારા સસરા એને એટલી સ્કૂટર પર ફેરવી આ પગ જ આમ થઈ ગયા. બોલો. અને ભગવાને એને ડોકું આપ્યું જ નથી, ખભા પર માથું ચોંટાડ્યું છે. હદ કરો છો, હદ. 5 રૂપિયા માટે 20 રૂપિયાના ફોન કર્યા. કરવા પડે, પૈસા ઝાડ પર નથી ઉગતા, સમજી? અને જો માલતી, મારો તો સ્વભાવ જ જુદો છે યાર. અરે એકવાર મન થાય તો માણસને આમ ધડ દઈને લાખ રૂપિયાનું દાન આપી દઉં. મન નથી થતું એ જુદી વાત છે. જો સમાજ, સવાલ પૈસાનો નથી, સવાલ મારા સિદ્ધાંતનો છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, હવે નાઈ લો. એની માને વિવેકાનંદે હવે નાઈ લો એવું કોને કહ્યું? હું કહું છું. અરે ભગવાન, તું યાર આમાંથી ઊંચી નથી આવતી. સવાર પડે ને તારું ચાલુ થઈ જાય. ચાલો નાઈ લો, દાણાવાળાને ત્યાં જઈ આવો, ઇલેક્ટ્રિકના બિલ ભરી આવો. મૂંગી રહેજે, મૂંગી રહેજે, મૂંગી રહેજે માડી ઓ જાડી. મૂંગી. શું કરો છો તમે? મૂંગી રહેજે માડી. એ શું છે? માતાજીનું ભજન છે. માતાજી પ્રસન્ન થયા. માતાજી પ્રસન્ન. મન નહીં થવાય. કેમ? મારી બંને ઢાંકણી ઘસાઈ ગઈ. ડોક્ટર ગયા. કોણ? હોમ મિનિસ્ટર ગયા. હોમ મિનિસ્ટર. તું પણ અંદર જા. અરે મને આવતા મોડું થઈ ગયું નહીં? તને આવતા વહેલું થઈ ગયું છે. હાથ જોડું, તું અંદર. તને કહું છું ડોબી, ત્યાં શું ફાફા મારે? મોડું બંધ કર. ટીવી વાળા આવી ગયા છે. મૂક અહીંયા. પંડ્યાજી, તમારે મન ચિંતાજનક પ્રશ્નો કયા છે? કબાટ. એટલે મને કબાટની બહુ ચિંતા રહે છે બેન. માણસનું કબાટ ખાલી હોય તો ભરવાની ચિંતા,
ભરેલું હોય તો ખાલી ન થાય એની ચિંતા. મારી એક જ ચિંતા છે, ભરેલું કબાટ ખાલી કઈ રીતે કરવું. શું થાય છે? એની માને ચારે બાજુથી ધમકીઓ મળી રહી છે. સાલી ગરોળી ગુંગળાઈ જશે. ભગવાન, આ મારી બૈરીની સામે આને બહાર કઈ રીતે કાઢવી, કોઈ આઈડિયા આપ પ્રભુ. મેડમ, આ ગુંડાઓ ધમકી આપે છે એનું કારણ છે એક સ્ત્રી. શું? યસ, એક સ્ત્રી. આ ગુંડાઓ એક સ્ત્રીનો પીછો કરી રહ્યા છે, એક અબળા નારીને હેરાન કરી રહ્યા છે. तुम्हें शर्म आनी चाहिए. अबे साले कौन अबला? तबला तोड़ अबला. तबला तोड़ चुप कर. પંડ્યાજી, લગ્ન જીવન સુખી બનાવવા વિશે તમે શું કહેશો? એટલું જ કહીશ, પતિને સમજવાનો પ્રયત્ન વધારે કરો, પ્રેમ ઓછો કરો. જ્યારે પત્નીને પ્રેમ વધારે કરો, સમજવાનો પ્રયત્ન જરાય ન કરો. માલતીબેન, તમે શું કહેશો? હું તો એટલું જ કહીશ કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે. વાહ વાહ વાહ. માતાજી પ્રસન્ન થયા. માતાજી પ્રસન્ન થયા. શાંતમ પાપમ શાંતમ પાપમ, મેં તો એક તમાચા આપમ. અરે વાત એમ થઈ કે મારા ગામની નદીમાં બહુ મોટું પૂર આવ્યું અને મારા મમ્મી એમાં તણાઈ રહ્યા હતા. એમની બૂમો ચીસો સાંભળીને જેવીએ નદીમાં ભૂસકો માર્યો અને મમ્મીને બચાવી લીધા અને ઇનામ રૂપે મમ્મીએ અમારા લગ્ન કરાવી આપ્યા. એ લોકોએ પહેલેથી જાહેર નહોતું કર્યું કે ઇનામ આ છે, નહીં તો મેં ભૂસકો માર્યો જ ન હોત. સાલી લિમિટમાં ફેંક. નદી સુધી પહોંચી ગઈ. તારા ગામમાં હજી નળ નથી આવ્યા અને તારી માં ડૂબે કઈ રીતે એના પગ દેડકા જેવા છે. અરે બહનજી, અરે સુનિए तो जेपी साहब घर में नहीं है. तुम कौन हो? हम ऊ है. हम पीके हूँ. क्या पीके हो? अरे पीके नहीं, ऊ गोला से ई गोला पे आया हूँ. हम साहब को कहत रहे लव इज अ बेस्ट ऑफ. गई गई गई, जल्दी निकल. सही पकड़े हैं. બારણું ખોલો. બારણું નથી ખુલતું જ. કેમ? આ બારણું જામ થઈ ગયું છે. જામ? વરસાદને લીધે બારણું ફૂગી ગયું છે. તું ઉનાળામાં આવ, હું રિપેર કરાવું. તું બારણું ખોલો ને તો માથા પર મારીશ અરે તમારા. ભાઈ તું સમજવા તૈયાર, મરી ગયા સાલી.